હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં. તો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે, આજે અમાસ છે, એટલે બધા મંદિર જવા તૈયાર થઈ ગયા છીએ. થઈ ગઈ તૈયારી છે? હા, તૈયારી થઈ ગઈ છે. બધું લઈ લીધું ને, લોટો બધું? હા, બધું આવી બધું આવી ગયું? હા. તો ચાલો મળીએ મંદિરે. મંદિર આવી ગયું છે, બધા જઈએ છીએ. ઘરે આવી ગયા છીએ, દાદા ચડી તો ઘરે થઈ ગયેલા ધોવાઈ ગયા. કપડાં મારા ધોવાઈ ગયા છે, ચા પાણી પીને ગયા હતા, બીજું બધું કામ બાકી છે. વરસાદ આમ નહીં આવ્યા તો કા લાગતું તો નથી આવ્યું. આ શું કરો છો મમ્મી તમે? આ જો ફી એ પતંગના પાન આપ્યા છે, કેવા મસ્ત કૂણા કૂણા છે. જો આપણે એના ભજીયા બનાવશું, સોળવીના પાનના પતંગલિયા કે ને, હા બનાવશું. જો આટલા બધા આપ્યા છે, તો બનાવી નાખીએ ને. હા, બનાવી નાખે. તો બનાવી દે, મસ્ત છે. જો હા, આ એમના ઘરના છે ને, ઘરે ઉગ્યા હતા હે ને? બધા ઉતારી નો દીધા, મસ્ત છે એકદમ કૂણા કૂણા. બગડી જાય વધારે દિવસ રાખીએ તો. 2 દિવસ તો થઈ ગયા ને આપણે આવ્યા. હા, 2 દિવસ તો આ થયા. 2 પાણી ધોઈ નાખ્યા છે. હવે આપણે બનાવશું અને ત્યાં જઈને જોઈ પાન બનાવવાના છે ને. આ બાજુ જો આપણે દાળ થાય છે, મસ્ત મજાની દાળ પણ એકદમ મસ્ત બની ગઈ છે. થોડીક ઉકાળવાની, લીંબુ નાખીને બસ. ને આ બાજુ આપણે દૂધી ચણાનું શાક બનાવવાનું, દાળ તો એ બાફવાનું. આ બધી સામગ્રી લઈને હવે બનાવશું. તો આપણા પાના સરસ મજાના છે, બનાવી દીધા છે, વઘારવાના છે મસ્ત એકદમ મસાલા. હવે આપણે એને વઘારી નાખીએ. પેલા 2-3 નાખી દેવાના, એટલે તમારે છે ને તલ ઉડે નાખા, તમે મોઢા ઉપર 2-3 ચમચી આમ જાજા હોય ને એક ખરા નાખશે. પછી નાખી દેવાની વરિયાળી, એમથી ટેસ્ટ તમારો મસ્ત આવે. પછી તરત જ નાખી દેવાના, 1 થી ઊંચા કરવાના, નકર ભાંગી બની ગયા છે. તો જમવાની થાળી આટલી તૈયાર થઈ ગઈ છે. દૂધી ચણાનું શાક છે, દૂધી ચણાની દાળનું શાક છે, દાળ ભાત છે, પાના બનાવ્યા છે મસ્ત મજાના. અમારા ગામનો ફેમસ ચવાણું, આદિયાના મેથીના ગાંઠિયા, રોટલી. તો આવી જાઓ બધા જમવા. તો બધાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે. કઈ સવારી ઉપડી થઈ ગયા, હવે 12 કસર ઉઠી હવે ખબર પડે. આ તો પાછો વરસાદનું વાતાવરણ છે. હા હા હા, કઈ નહીં, શાંતિથી ફરીને આવજો. ચલો એક જ ઘડિયા ચાલે. વરસાદ ન થતો ને,
હું હોટલ રહી ગઈ દોડી અહીંયા નો બેવાય પડવાનો વિચાર છે સમજો તો કોઈ આમ ઊંધા હિંચકા કોઈ ખાય જો અમારો છોકરો ઊંધા હિંચકા ખાય પડતો નહીં બૂટ પહેરી જાય ને કા આટલા બધા તો પડ્યા છે કોને તારા જ છે છત્રી લીધી શેમાં રાખી છત્રી કોથળી લીધી છે ઠીક દે કે મૂક દે જય માતાજી રૂમાલ ઉડી ગયો પણ આપણો કપડો જો રૂમાલ કોઈ કોનો દાદાનો આપણો જ રૂમાલ બાઇકમાંથી પપ્પાએ નહીં હા એવું જ લાગે છે તારા પપ્પાએ મૂકવું હશે એક્ટિવામાંથી મૂકવું હશે કદાચ સારું જય માતાજી જય માતાજી તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ઓમ નમઃ શિવાય બાય બાય